કાંકરેજ તાલુકામાં તાલીમ દરમિયાન ગેરહાજર રહેતા 7 શિક્ષકો તેમજ ચાલુ શાળામાં વિદાય સમારંભ યોજાનાર પે સેન્ટરના આચાર્યને કારણદર્શક નોટિસ જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના રતનપુરા શી ખાતે તારીખ 14/7/2026ના રોજ ધોરણ 3ના પર્યાવરણ વિષયના નવા પાઠ્યપુસ્તક અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લાયઝન અધિકારી તેમજ કાંકરેજ તાલુકાના ટીપીઓ દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તાલીમ વર્ગના સંચાલક અધિકારીની પૂર્વ મંજૂરી વિના બપોર બાદ કાંકરેજ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના કુલ 7 શિક્ષકો ગેરહાજર હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ગેરહાજરમાં રહેલા શિક્ષકોની નીચે મુજબની શાળાઓના હોવાનું જાણવા મળે છે. નવાપુરા ખીમાણા પ્રાથમિક શાળા, અસાજીપુરા સી પ્રાથમિક શાળા, શંકરપુરા સી પ્રાથમિક શાળા, સમયજાળ કંબોઈ પ્રાથમિક શાળા, જાલિયા પ્રાથમિક શાળા, ખાખલેચાવાસ આંકોલી પ્રાથમિક શાળા, કસલપુરા પ્રાથમિક શાળા. જિલ્લા તાલીમ અધિકારીની મુલાકાત દરમિયાન ગેરહાજરી નોંધાતા સંબંધિત તમામ 7 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. નોટિસમાં 3 દિવસની અંદર કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ રૂબરૂ હાજર લેખિત ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. નોટિસની નકલ સંબંધિત અધિકારીને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ખોડા પે સેન્ટરની શાળાના આચાર્યને પણ ચાલુ શાળાના સમય દરમિયાન પૂર્વ મંજૂરી લીધા વિના વિદાય સમારંભ યોજવા અને તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ સર્જાયો હોવાના મુદ્દે કારણદર્શક નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ નોટિસમાં પણ 3 દિવસની અંદર લેખિત જવાબ રજૂ કરવા જણાવાયું છે. હવે સંબંધિત શિક્ષકો આચાર્ય તરફથી શું ખુલાસો કરવામાં આવે છે અને તેના આધારે શિક્ષણ વિભાગ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. પગાર કપાત અથવા અન્ય શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી અંગેનો અંતિમ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લાગુ નિયમો અને રજૂ થયેલા ખુલાસાના આધારે લેવામાં આવશે. અહેવાલ ન્યૂઝ 16 ગુજરાતી જયંતિભાઈ ઠક્કર.